નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. શું વરસાદ હવે નજીકમાં છે? શું હવે ચોમાસું નજીકમાં છે? આવનારા 5 થી 6 દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે. અમુક જગ્યાઓ ઉપર તો એમ પણ કહેવાયેલું છે કે ઘણી બધી જગ્યાઓ ઉપર ખાસ કરીને વાવાઝોડા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે, એટલે કે પવનની ગતિ વધારે થઈ શકે છે. તો કયા કયા જિલ્લાઓમાં આની અસર દેખાશે? આની સાથે મહત્વનું છે કે આગળના સમયમાં એવું કહેવામાં આવતું હતું કે 1 જૂન 2026ના દિવસે ચોમાસું ઓફિશિયલી કેરળના દરિયાકાંઠા સુધી પહોંચી શકે છે. તો શું એ પહોંચ્યું છે? આ બધા જ પ્રશ્નોના જવાબ આજના આ વિડીયોમાં આપણે જાણીશું. એટલા માટે થઈને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એક વખત એને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે આપણે આ વિડીયોને આગળ વધારીએ, જોઈએ કે ક્યાં પહોંચ્યા છે. સૌથી પહેલું મહત્વની વાત એ છે કે જે આખું ચોમાસું છે એ પ્રમાણે એવું કહેવામાં આવતું હતું કે 1 જૂન દરમિયાન ખાસ કરીને ચોમાસું કેરળમાં ખાસ કરીને પહોંચી જશે, પરંતુ એવું થયું નથી. હજુ સુધી કેરળમાં આ જે આખું છે એ પહોંચેલ નથી. ખાસ કરીને એની આસપાસના વિસ્તારોમાં ચોમાસું પહોંચેલું છે. તો ક્યારે પહોંચવાની શક્યતાઓ છે? ખાસ કરીને હવે આગળના 3 દિવસ એટલે કે +3 દિવસમાં ગમે ત્યારે આ જે ચોમાસું છે એ કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. તો હવે કેરળના દરિયાકાંઠે 4 થી 5 તારીખની આસપાસ જો ચોમાસું પહોંચે તો આગળના સમયમાં ગુજરાતમાં ક્યારે આ ચોમાસું પહોંચે? ધીરે આ ચોમાસું આગળના સમયમાં મહારાષ્ટ્રમાં ખાસ કરીને 10 તારીખની આસપાસ પહોંચવાની શક્યતાઓ છે. હવે એવું કહેવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં એક વખત ચોમાસું પહોંચી જાય ને, આ બાદ લગભગ 5 થી 7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આ જે ચોમાસું છે એ પહોંચતું હોય છે. એટલે કે 15 તારીખની આસપાસ જે ચોમાસું છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચોમાસું 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પહોંચી શકે છે. એક વખત દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યા બાદ લગભગ 5 થી 7 દિવસ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને કવર કરી શકે છે. અને આગળના સમયમાં જો ઉત્તર ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ 20 થી 25 જૂનની આસપાસ આ જે ચોમાસું છે એ પહોંચી શકે છે. હવે આપણે બીજી વાત કરી લઈએ કે આગળના સમયમાં કેટલી બીજી શક્યતાઓ છે. સેટેલાઇટ ઇમેજ જોઈ લઈએ કે સેટેલાઇટ ઇમેજ શું કહી રહ્યું છે. તમને જે વાદળોનું વંટોળ દેખાઈ રહ્યું છે ને એ જ બેઝિકલી ચોમાસું છે. ચોમાસું ધીરે આગળ વધી રહ્યું છે. અંદમાન નિકોબારથી શરૂ કરીને ધીરે આ જે ચોમાસું હોય છે આગળ પહોંચતું હોય છે. ખાસ કરીને મહત્વની વાત એ છે કે પછી ધીરે આગળ વધતું રહેશે. મહત્વની વાત એ છે કે અત્યારની જે સ્થિતિ છે એ બહુ જ સામાન્ય છે. એટલે એવું ડરવાની કોઈ જરૂર નથી કે ચોમાસું મોડું પહોંચવાનું છે, એવું કશું જ નથી. 2 થી 3 દિવસ લેટ થઈ શકે છે, પરંતુ એનાથી વધારે લેટ થવાની શક્યતાઓ હાલ પૂરતી કોઈ જ નથી. એટલે ખાસ કરીને આ ખેડૂતો માટે કામની વસ્તુ છે, કારણ કે ખેડૂતોને અત્યારે ઘણા બધા સમાચાર એમ કહી રહ્યા છે કે જે ચોમાસું છે મોડું છે, ઓછો આવવાનો વરસાદ, ઘણું બધું છે. એટલે એ બધાની વચ્ચે ખાસ કરીને મહત્વનું છે કે આ જે ચોમાસું છે એ પોતાની ગતિ ધીરે પકડી રહ્યું છે અને આગળ પણ વધી રહ્યું છે. બીજી વાત કરી લે સ્ટેટ વાઇઝ, એટલે કે હવે મહત્વની વાત છે કે આગળના સમયમાં કયા જિલ્લાઓની અંદર વરસાદ આવવાનો છે, ખાસ કરીને એ મહત્વનું છે. ગુજરાતમાં જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે વોચ જેવી સ્થિતિ છે. એટલે કે અમુક જગ્યા પર વરસાદ સારો એવો પડી શકે છે, પરંતુ ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના જેટલા ભાગો છે ત્યાં ખાસ કરીને વરસાદની શક્યતાઓ આપણને દેખાઈ રહી છે. વિંડીના માધ્યમથી સમજીશું તો આપણે વધારે પડતું ખ્યાલ આવશે કે આગળના સમયમાં કેવી રીતના સ્થિતિ બદલી રહી છે. ધીરે જો 1 તારીખની વાત કરવામાં આવે તો 1 તારીખે વાતાવરણ બહુ જ સામાન્ય છે, બહુ જ જાજો ફરક નથી 1 જૂનના દિવસે. પરંતુ જેવું 2 જૂન આવશે ત્યારે થોડું વાતાવરણમાં ચેન્જીસ આવી શકે છે. અને આગળના સમયમાં જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદ જેવો માહોલ થઈ શકે છે, કારણ કે મુંબઈના પટ્ટાની આસપાસના વિસ્તારોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વરસાદ જેવી સ્થિતિ છે. સુરતની આસપાસના વિસ્તારોની જે વાત કરવામાં આવે તો સુરત, વ્યારા, કીમ, દહેજ, ભરૂચ, પાલેજ, કરજણ, આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે. પરંતુ જેવી રીતના 2 થી 3 તારીખ આવશો, 3 તારીખે થોડી સ્થિતિ બદલી જશે, પરંતુ સુરતમાં ભારેથી થોડો ભારે વરસાદની શક્યતાઓ હાલ પૂરતી દેખાય છે. એટલે કે સુરત, વ્યારા અને વાપી આ એવા વિસ્તારો હશે કે જ્યાં ખાસ કરીને વરસાદની શક્યતાઓ વધી જશે. તમે જોતા હશો તો દક્ષિણ ગુજરાતનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ખાસ કરીને તમને જે બ્લુ કલરનો પટ્ટો દેખાઈ રહ્યો છે ત્યાં ખાસ કરીને વરસાદની શક્યતાઓ છે. આગળના જો 4 તારીખની વાત કરીએ, 4 તારીખે ધીરે સ્થિતિ બદલતી રહેશે અને 5 તારીખ આવતા ફરીથી એકવાર
દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે. ખાલી દક્ષિણ ગુજરાતની વાત નહીં કરીએ, પરંતુ ખાસ કરીને જો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ખાસ કરીને વરસાદની શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે. બીજી જ બાજુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં કે વોર્નિંગ જેવું નથી કે વધારે પડતો જ વરસાદ આવી જશે એવું કોઈ જ બાજુ નથી. ખાસ કરીને સામાન્ય ભાષામાં કહીએ ને તો અમુક જગ્યાઓ પર છૂટોછવાયો વરસાદ પડશે, પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર ખાસ કરીને ભારે વરસાદ અમુક જગ્યાઓ પર પડી શકે છે. બધી જ જગ્યાઓ પર પડે એવી સ્થિતિમાં અત્યારે જે ચોમાસું છે એ નથી. આગળના સમયે જો 2 તારીખની વાત કરી લે, 2 તારીખના આવતા થોડું જે છે એ વોચની સ્થિતિ બની જશે. અમુક જિલ્લાઓની અંદર ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, વેરાવળની આસપાસના વિસ્તારોની અંદર ખાસ કરીને કોઈ પણ જાતનો વરસાદની આગાહી નથી. બાકી બધા જ જિલ્લાઓની અંદર છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અને જો 3 તારીખ આવતા ફરીથી એકવાર કોઈ જ જગ્યા ઉપર છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની આગાહી કોઈ પણ જગ્યા ઉપર નથી કરવામાં આવેલી. 4 તારીખ આવતા લગભગ મોટાભાગના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર નો વોર્નિંગ સાઇન બતાવી દેવામાં આવશે, એટલે કે ક્યાંય વરસાદ નહીં પડી શકે તો અમુક જગ્યાઓ પર પડી શકે છે. બાકી ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વિસ્તારની આસપાસ ખાસ કરીને વરસાદ અમુક જગ્યાઓ પર પડી શકે છે. જ્યારે 5 તારીખ આવતા કોઈ પણ જગ્યા ઉપર વરસાદની આગાહી નથી કરવામાં આવેલી. હવે મહત્વની વાત તો એ છે, આગળના સમયમાં જે વરસાદ અત્યારે જે પડી રહ્યો છે ને એ બેઝિકલી ચોમાસાનો વરસાદ નથી. ધીરે ધીરે ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે, જેને જ કારણે આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ આવી રહ્યો છે. એક વખત આપણે વિંડીના માધ્યમથી થોડું હજી અંદરથી સમજી લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે આખું ચોમાસાની પેટર્ન કઈ રીતે કામ કરી રહી છે. આજે તમને લાલ કલરના પટ્ટા દેખાઈ રહ્યા છે, ખાસ કરીને એ સિસ્ટમો હોય છે. આ સિસ્ટમો જ્યારે એક્ટિવ થતી હોય છે ત્યારે વરસાદની શક્યતાઓ વધતી જતી હોય છે. પરંતુ અહીં એક વસ્તુ સમજવા જેવી એ છે કે જ્યારે હવે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ એક્ટિવ થશે અને લો પ્રેશર સર્જાશે તો આગળના સમયમાં એની અસર ગુજરાતમાં થઈ શકે છે. ગુજરાતમાં વરસાદ વધી શકે છે. પરંતુ જ્યારે અરબ સાગરમાં કોઈ પણ જાતનો હલચલ થશે કે પછી કોઈ નવી સિસ્ટમ બનશે તો ખાસ કરીને ત્યાં આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાઓ છે ત્યાં ભારે વરસાદ આવી શકે છે. મહત્વની વાત એ છે કે જ્યારે વાવાઝોડું બંગાળની ખાડીમાં કોઈ ઉત્પન્ન થશે તો એને કારણે ગુજરાતને નુકસાન ચોક્કસથી થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે બંગાળની ખાડીની અંદર અહીં ક્યાંક વાવાઝોડાની સ્થિતિ બની, વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, પરંતુ એની સ્થિતિના કારણે આગળના સમયમાં જે પવનો ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહ્યા હતા ને એ આવશે નહીં અને ક્યાં અટકશે? આ વાવાઝોડાની આસપાસના વિસ્તારોની અંદર અટકી જશે. સામાન્ય રીતે જોઈએ તો વરસાદના જે પવનો હોય છે એ ધીરે ધીરે આવી રીતના આગળ વધતા હોય છે. આ ચોમાસાની પેટર્ન હોય છે અને ચોમાસાની પેટર્ન આ રીતે હોય છે. પરંતુ જ્યારે ચોમાસું આગળ વધતું જ હોય છે અને એવામાં જ્યારે કોઈ વાવાઝોડું એને નડી જતું હોય છે તો પવનની દિશા અચાનક બદલી જતી હોય છે અને જે પવનની દિશા આમ જતી હતી એ પછી ધીરે ધીરે આમ જતી રહે છે, જેને જ કારણે ગુજરાતમાં ઘણી બધી વખત નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિ બહુ જ સામાન્ય છે. કોઈ એવું માનવામાં નથી આવી રહ્યું કે કોઈ પણ જગ્યા પર વાવાઝોડું આવી શકે છે. એટલે અત્યારની સ્થિતિ બહુ જ સામાન્ય છે. આગળના સમયમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ આવી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.